આંગણવાડીની બહેનો દ્વારા પડતર પ્રશ્નોને લઈ જિલ્લા કલેક્ટર કચેરી સમક્ષ ધરણા યોજી જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી। આંગણવાડી બહેનોની પગાર વધારા સહિતની મણ ઉકેલ માંગણીઓ સંદર્ભે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ આંગણવાડીની બહેનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી સમક્ષ ધરણા યોજવામાં આવ્યા હતા। મણ ઉકેલ માંગણીઓ સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી। माता की जय, भारत माता की जय, वंदे मातरम, भारत माता की जय। આજે ઓલ ઓવર ગુજરાતમાં ને ત્યાં અત્યારે ભારતીય આંગણવાડી કર્મચારીમાં સંલગ્ન બીએમએસ બધી જગ્યાએ અમારે આવી રીતે કલેક્ટર કચેરીએ અમે લોકોએ આજે આવેદનપત્ર આપવાના છીએ કે જે પડતર પ્રશ્ન છે આંગણવાડીના, અને પેલું એ છે કે સરકારે 24,800 કે દિવસના જાહેર કરી દીધા છે, હાઈકોર્ટનો ચુકાદો આપ્યો છે, છતાં સરકારે આ ખાડા કાન કરી અને બહેનોને હજી એના એ જ વેતન આપે છે। હજી એ બાબતે કોઈ જ સરકારનું કોઈ જ કારણ બહાર આવ્યું જ નથી। અમારી ધરણાનો કાર્યક્રમ એક જ છે કે વર્ષોથી અમે સરકાર પાસે અમારા ઘણા પડતર પ્રશ્નો છે। આજે ભારતીય મજદૂર સંઘની નેજા હેઠળ સમગ્ર હિન્દુસ્તાનની અંદર આજે અમે અમારી માગણીઓને સંતોષવા માટે સરકાર પાસે સમગ્ર હિન્દુસ્તાનની અંદર જિલ્લે જિલ્લે ભારતીય મજદૂર સંઘની આગેવાની નીચે આજે અમારે પડતર માંગણીઓ અને લાગણીઓને ધ્યાનમાં દઈ સરકાર પાસે અમે આ રજૂઆત કરવા આવ્યા છીએ।